ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આગામી દિવસોમાં મેઘરાજા ક્યાં ધબધબાટી બોલાવે અને ક્યાં શાંત રહેશે, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી છે. જી હા, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબરનું સક્રિય થશે, જેના કારણે આ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. જોકે પૂર્વ ગુજરાતના વિસ્તારો માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પરંપરાગત નક્ષત્રો અને દિશાઓના આધારે પણ મહત્વનું અનુમાન લગાવ્યું છે. તેમના મતે અષાઢી બીજ અને પાંચમના દિવસે જો ઈશાન દિશામાં વીજળીના ચમકારા થશે તો રાજ્યમાં સારો વરસાદ વરસશે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે મજબૂત અલ્નીનો બની રહ્યો છે, જેના કારણે ચોમાસાના પાછલા પ્રવાહો મજબૂત બનશે અને વરસાદની એકંદરે સ્થિતિ ઘણી સારી રહેવાની પ્રબળ શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ જોરદાર પલટો આવ્યો છે. લાંબા સમયની રાહ જોવડાઈ રહેલા આખરે જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ ચૂકી છે. ગીર ગઢડા તાલુકાના પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે ગીર ગઢડાના જસાધાર, વડલી, નીતલી, મોતીસર અને નગડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી ત્રસ્ત લોકોએ આ વરસાદના કારણે મોટી રાહત મળી છે. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ આ વરસાદના ગ્રામીણ અર્થતંત્ર અને જગતના તાત માટે અમૃત સમાન સાબિત થયો છે. જી હા, વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોને મુરઝાઈ રહેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે, જેના પગલે ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે. નર્મદાના સાગબારામાં મેઘરાજાની સટાસટી, નદી નાળાઓ છલકાતા પૂર જેવી સ્થિતિ. આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જ્યારે આજે 24 જૂન અમદાવાદ સાથે 13 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે 24 કલાક દરમિયાન વલસાડ, નવસારી, સુરત, અમરેલી, ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ અને ચોમાસું વધુ આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં પ્રવેશી ગયું છે. આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતમાં વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જ્યારે ખેડૂત પોતા પર આવે ત્યારે સાહેબ મોટા માથા નમી જાય છે. દેવભૂમિ દ્વારકામાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે, જે જોઈને તમે પણ કહેશો કે ખેડૂત સાથે પંગો ભારે પડ્યો. જી હા, આ દ્રશ્યો બરાબર જુઓ. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પણ દ્વારકાના ગુરગટ ગામના ખેડૂતોના અસલી પાવર છે. જી હા, કંપનીએ વાત ન માની તો ખેડૂતોએ ધોળા દિવસે જેસીબી ફેરવી દીધું. ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગ્લોબલ હબ બનાવવા માટે ગુજરાત સરકારે વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નાણાં વિભાગે એક નવું જાહેરનામું બહાર પાડીને ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પર કરવેરામાંથી મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. 23 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ ગિફ્ટ સિટીમાં મંજૂર કરાયેલા વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં હવે વિદેશી દારૂ સસ્તો થશે. જો વિદેશી દારૂ પર વસૂલાત કર 25 પૈસા પ્રતિ રૂપિયા કરતા પણ વધુ હશે તો તે વધારાના તમામ કર માફ કરી દેવામાં આવશે. આ રાહતનો સીધો લાભ ગિફ્ટ સિટીમાં નોંધાયેલા FL3 લાયસન્સ ગિફ્ટ સિટીના આંતરરાષ્ટ્રીય ધોરણે મજબૂત વાતાવરણ પૂરું પાડવામાં આવશે. તેમજ સેવા ક્ષેત્રે મોટો વેગ આપતા હેતુથી આ નિર્ણય લેવાયો છે. સરકારના આ પગલાથી ગિફ્ટ સિટીમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય કંપનીઓ, ગ્લોબલ ફાઇનાન્શિયલ પ્લેયર્સ અને વિદેશી રોકાણકારો માટે વ્યવસાયિક વાતાવરણ વધુ અનુકૂળ અને આકર્ષક બનશે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. ભરૂચ કોર્ટે ચેતર વસાવાને ફરી એકવાર નોટિસ ફટકારીને કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે. અગાઉની નોટિસની વજવણી ન થઈ શકતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ફરી એકવાર મોટી કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. પોલીસની બદનામી કરવાના કેસમાં ભરૂચ કોર્ટે કડક વલણ અપનાવી ચેતર વસાવાને બીજી વાર નોટિસ જાહેર કરી છે. નવી નોટિસ અનુસાર હવે ધારાસભ્ય ચેતર વસાવાએ આગામી 29 જુલાઈએ ભરૂચ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોર્ટે 23 જૂનની નોટિસ ઇસ્યુ કરી હતી, પરંતુ કોઈ કારણોસર તેની બજાવણી થઈ શકી ન હતી. જે બાદ સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ ધારદાર કાનૂની રજૂઆત કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ નવી તારીખ નિયત કરી છે. પોલીસ વિભાગની છબી ખરડાવવાના આ ગંભીર મામલે હવે
કોર્ટની કાર્યવાહી અત્યંત તેજ બની ગઈ છે. ત્યારે 29 જુલાઈએ થનારી આ મહત્વપૂર્ણ સુનાવણી પર સમગ્ર ગુજરાતના રાજકીય અને કાનૂની વર્તુળની નજર ટકેલી રહેશે. રાજકોટમાં આજી નદીની સફાઈના મુદ્દે રાજકારણ ગરમાયું છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ મનપા સામે એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું છે. આ એ જ પવિત્ર આજી નદી છે કે જેને કિનારે સ્વયં રામનાથ મહાદેવ બિરાજમાન છે. શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર હોવા છતાં તંત્ર દ્વારા નદીની યોગ્ય સફાઈ કરવામાં આવી ન હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તંત્રએ આજી નદીમાં દબાણ હોવાનું બહાનું ઘેરી જંગલેશ્વરના ડિમોલેશન તો કરી નાખ્યું, પણ સવાલ એ થાય છે કે ડિમોલેશન પછી નદીની સફાઈ કેમ ન થઈ? કોંગ્રેસનો સીધો આરોપ છે કે મનપા પાસે આજી નદીની સાફ કરવાની કોઈ જ ઈચ્છા શક્તિ જ નથી. મનપાનું કુંભકર્ણ નિંદ્રા ઉડાવવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પોતે જ હાથમાં તગારા અને પાવડા લઈને આજી નદી સાફ કરવા મેદાને પડ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ પાવડા તગારા વાળા પ્રહાર પછી રાજકોટ મનપા જાગશે ખરી? પછી રામનાથ મહાદેવની આજી નદી આમ જ ગંદકી સહારે છોડી દેવાશે? વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીશુણા ગામની 4 વર્ષની બાળકીને ઘાતકી હત્યાના કેસમાં ગત રાત્રે એક સનસનાટીપૂર્ણ વળાંક આવ્યો છે. જ્યારે પોલીસે આરોપીને સેગવાથી શિનોર તરફ લઈ જઈ રહી હતી ત્યારે સીમડી ગામ નજીક ચાલુ વાહનના આરોપીએ ભાગવાના ઈરાદે પોલીસ પર હુમલો કરી દીધો. પોલીસ અને આરોપી વચ્ચે થયેલી આ ભારે ઝપાઝપી દરમિયાન પીઆઈને રિવોલ્વરમાંથી અચાનક 2 રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું હતું, જેમાં એક ગોળી વાહનનો આગળનો કાચ તોડી બહાર નીકળી ગઈ હતી. જ્યારે બીજી ગોળી આરોપીના ડાબા પગની ટચલી આંગળીએ વાગતા તેને સામાન્ય ઈજા થઈ હતી. સદનસીબે કોઈ પોલીસ કર્મીને ઈજા થઈ નથી, પરંતુ આ હાઈ વોલ્ટેજ ડ્રામાના પગલે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ચોમાસાના આગમન સાથે જ મુંબઈમાં રાતભર ખાબકેલા ભારે વરસાદને કારણે અંધેરી સહિત અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે, જેના લીધે સલામતી ખાતર અંધેરી સબવેમાં બંધ કરવાની ફરજ પડી હતી. શહેરમાં છેલ્લા કેટલાક કલાકોમાં 71 થી 99 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આશરે 79 મીમી વરસાદ નાયર હોસ્પિટલ વિસ્તારમાં પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 24 જૂને પણ દિવસભર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગામી સમયમાં રસ્તાઓ પર પાણી ભરાવાની અને વાહન વ્યવહાર ખોરવવાની પૂરેપૂરી શક્યતા છે. દિલ્હીમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 22 જૂને વહેલી સવારે છતરપુર મેટ્રો સ્ટેશન પાસે ફૂટપાથ પર માતા પિતા સાથે સૂતેલી એક 11 વર્ષની માસૂમ બાળકીને કેબ ડ્રાઈવરે અપહરણ કરી લીધું. ગાંજાના નશામાં ધૂત આરોપી બળજબરીપૂર્વક લઈ ગયો અને ત્યારબાદ બાશુ કુમાર સિંહે બાળકીને સુમસાન જગ્યાએ લઈ ગયો. ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો, કપડાથી તેનું ગળું દબાવ્યું અને ક્રૂરતાથી હદ વટાવતા પથ્થર વડે તેની છાતી કચડી નાખી. પુરાવા નાશ કરવા લાશને પથ્થરો નીચે છુપાવી દીધું હતું, પરંતુ દિલ્હી પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરા ખંગોળીને ઘટનાને માત્ર 6 કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો. કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસ એન્કાઉન્ટરમાં તે ઘાયલ થયો, પણ આ નરાધમ વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ નોંધાયો છે. જ્યારે આઘાતમાં ડૂબેલા પરિવારે એક જ માંગ કરી છે, નરાધમને સીધી ફાંસીની સજા મળે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.